बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि व बारिक वसल्लिम। જેવી રીતે નમાઝ દરેક મુસલમાન પર ફરઝ છે, એવી જ રીતે નમાઝના જરૂરી મસાઇલ શીખવા પણ દરેક મુસલમાન પર ફરઝ છે. મુસલમાનોમાં પહેલાં તો ખૂબ ઓછા મુસલમાનો નમાઝ પઢે છે, અને જે પઢે છે એ પણ બરાબર શીખીને નથી પડતા. આ કોર્સમાં નમાઝના જરૂરી મસાઇલ સરળ ગુજરાતી ભાષામાં શીખવવાનો પ્રયત્ન કરેલો છે. અલ્લાહ તાલા તેના મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકે કબૂલ ફરમાવે અને મુસલમાનોને સાચી રીતે નમાઝ શીખીને તેને કાયમ કરવાની તૌફીક આપે. આમીન. નમાઝ એ ફારસી ભાષાનો શબ્દ છે, જેનો મતલબ બંદગી થાય છે. નમાઝ માટે અરબી ભાષામાં સલાત શબ્દ છે, જેનો મતલબ દુઆ થાય છે. અને શરીયતમાં નમાઝની વ્યાખ્યા આ મુજબ છે કે નમાઝ એ ઇબાદતની નિયતથી ખાસ પ્રકારના કામ કરવાનું નામ છે, જે તકબીરે તહેરીમાથી શરૂ થાય છે અને સલામ પર પૂરા થાય છે. તકબીરે તહેરીમા સલામ એટલે શું એ આગળ આપણે સમજશું. નમાઝ મેઅરાજની પવિત્ર રાત્રે ફરઝ કરવામાં આવી. નમાઝ ફરઝ કરવા પાછળની હિકમત એ છે કે બંદો પોતાના રબનો તેની નેમતો પર શુક્રિયા અદા કરે. નમાઝ એ દરેક મુસલમાન કે જે બાલિગ હોય અને પાગલ ન હોય તેના પર ફરઝ છે. સ્ત્રી જ્યારે કે હૈઝ કે નિફાસની હાલતમાં હોય ત્યારે તેના પર નમાઝ ફરઝ નથી. હૈઝ અને નિફાસ વિશે આ ચેનલ પર પાકી કોર્સમાં એક દર્સ અપલોડ કરેલ છે, ત્યાંથી તેના વિશે શીખી શકો છો. જે એમ કહે કે નમાઝ ફરઝ નથી, એ કાફિર થઈ જાય છે. બાલિગ થવાની સાથે જ વ્યક્તિ પર નમાઝ ફરઝ થઈ જાય છે. ત્યારબાદ વ્યક્તિ જાણી જોઈને એક વાર પણ નમાઝ છોડે તો તે ફાસિક થઈ જાય છે, એટલે કે શરીયત વિરુદ્ધ કામ કરવાવાળો, જેની ગવાહી કબૂલ કરવામાં નથી આવતી. જો ઇસ્લામી હુકૂમત હોય તો આપણા ઇમામે આઝમ અબુ હનીફા રહમતુલ્લાહિ તાલા અલેહના મઝહબ મુજબ હુકમ એવો છે કે નમાઝ ન પઢવાવાળાને કૈદ કરવામાં આવે ત્યાં સુધી કે એ તોબા કરે અને નમાઝ પઢવા લાગે. જ્યારે કે બીજા ઇમામો ઇમામ માલિક, ઇમામ શાફઈ, ઇમામ અહમદ બિન હંબલના મઝહબ મુજબ ઇસ્લામી હુકૂમતને નમાઝ ન પઢવાવાળા વ્યક્તિને કતલ કરવાનો હુકમ છે. બાળકની ઉંમર 7 વર્ષની થઈ જાય એટલે તેને નમાઝ પઢતા શીખવવામાં આવે અને નમાઝ પઢવાનો હુકમ આપવામાં આવે. જ્યારે 10 વર્ષની ઉંમર થઈ જાય તો પછી જો હવે બાળક નમાઝ ન પઢે તો તેને મારીને નમાઝ પઢાવવામાં આવે, અને મારવામાં હાથનો ઉપયોગ કરે, લાકડીનો નહીં. નમાઝ એકના બદલે બીજો અદા કરી શકે નહીં. સૌએ પોતપોતાની નમાઝ અદા કરવાની હોય છે, અને એવું પણ ન થઈ શકે કે પોતાના જીવનમાં નમાઝના બદલે સદકા અદા કરે. પણ હા, જો કોઈને અમુક નમાઝો પઢવાની રહી ગઈ અને મરવાના સમયે તેણે વસિયત કરી કે મારી આ બાકી નમાઝોના બદલે સદકા આપવામાં આવે, તો પછી તેની વસિયત મુજબ સદકા અદા કરવામાં આવે. આશા છે કે અલ્લાહ તાલાની બારગાહમાં કબૂલ થાય. વસિયત વગર પણ જો વારિસો મરનાર તરફથી સદકા અદા કરે તો આશા છે કે કબૂલ કરવામાં આવે અને મરનારને બક્ષી દેવામાં આવે. નમાઝના બદલે સદકા કેવી રીતે અદા કરવાના હોય છે એ આ કોર્સમાં આગળ બયાન કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ. નમાઝ ફરઝ કરનાર કારણ હકીકતમાં તો અલ્લાહ તાલાનો હુકમ છે, જે તેણે કુરઆન શરીફમાં આપ્યો, અને જે તે નમાઝ ફરઝ કરનાર કારણ તે નમાઝનો સમય છે. એટલે કે મુસલમાન અકલવાળા બાલિગને જે નમાઝનો સમય મળી જાય તે નમાઝ તેના પર ફરઝ થઈ જાય છે. દાખલા તરીકે ફજરનો સમય આવતા ફજરની નમાઝ ફરઝ થાય છે. ઝોહરનો સમય આવતા ઝોહરની નમાઝ ફરઝ થાય છે. વ્યક્તિને કોઈ નમાઝનો જો એટલો સમય મળી જાય કે જેમાં તે અલ્લાહુ અકબર બોલી શકે તો તેના પર એ નમાઝ ફરઝ થઈ જાય છે.
નમાઝના સમયો વિશે આગળ આપણે બયાન કરશું ઇન્શાઅલ્લાહ. જો કોઈ વ્યક્તિએ નમાઝનો સમય શરૂ થાય ત્યારે નમાઝ નથી પઢી, પછી નમાઝનો સમય પૂરો થાય તે પહેલાં એવું કંઈક થયું કે જેના કારણે નમાઝ માફ થઈ જાય, તો એ નમાઝ વ્યક્તિ પર ફરજ રહેશે નહીં. દાખલા તરીકે, ઔરતે નમાઝ પઢી ન હતી, નમાઝનો સમય પૂરો થયા પહેલાં માસિક શરૂ થઈ ગયું, તો તે નમાઝ ઔરત પર ફરજ રહેશે નહીં. એટલે કે માસિક પૂરું થયા પછી પણ એ નમાઝ પઢવાની નથી. જો કોઈ વ્યક્તિ બેહોશ થઈ જાય, તો જો તે 6 નમાઝના સમય સુધી બેહોશ રહે તો તેના પર આ નમાઝો ફરજ નથી. અને જો 6 નમાઝના સમયથી ઓછું બેહોશ રહે તો તેના પર એ નમાઝોની કઝા કરવી ફરજ છે. એટલે કે હોશ આવ્યા બાદ એ નમાઝો પઢવી પડશે. વ્યક્તિ જે તે નમાઝનો જે સમય છે એ સમયમાં શરૂઆતથી લઈને સમય પૂરો થાય ત્યાં સુધીમાં કોઈ પણ સમયે નમાઝ પઢી લે તો તેના પરથી ફરજ ઉતરી જશે અને સવાબનો હકદાર થશે. સમયસર નમાઝ પઢવાને અદા કહેવામાં આવે છે. સમય પૂરો થઈ ગયા બાદ પઢે તેને કઝા કહેવામાં આવે છે. કઝા કરવાથી ફરજ તો ઉતરી જશે, પણ સમયસર અદા ન કરવાનો ગુનાહ લાગુ પડશે, જેના માટે તેણે તૌબા કરવી પડશે. સાચી તૌબા કરવાથી આ ગુનાહ માફ થઈ જશે. જો તૌબા ન કરે તો સજાનો હકદાર થશે. સમય દરમિયાન પણ અદા ન કરે અને સમય પૂરો થયા બાદ કઝા પણ ન કરે તો વ્યક્તિ પર ફરજ છે કે મોત પહેલાં નમાઝો કઝા કરે અને સમયસર અદા ન કરવાના ગુનાહની સાચી તૌબા કરે. જો નમાઝો પઢ્યા વગર અને તૌબા કર્યા વગર મરી જાય તો અઝાબનો હકદાર થશે. નમાઝના તેના હુકમના આધારે પ્રકાર સમજીએ. પહેલું છે ફરઝ. દરરોજ દિવસ દરમિયાન 5 નમાઝો ફરઝ છે, જેના નામ છે ફજર, ઝુહર, અસર, મગરિબ અને ઈશા. અને અઠવાડિયે એકવાર શુક્રવારના દિવસે ઝોહરના સમયે જુમુઆની નમાઝ ફરઝ છે. આ નમાઝોમાંથી એક પણ નમાઝ જાણી જોઈને યોગ્ય કારણ વગર કોઈ છોડે તો ગુનાહે કબીરા છે. બીજું છે વાજિબ. દરરોજ ઈશાની નમાઝ બાદ વિત્રની નમાઝ વાજિબ છે અને વર્ષે 2 ઈદની નમાઝો પણ વાજિબ છે. અને કાબા શરીફના તવાફ પછી મકામે ઇબ્રાહીમ પાસે પઢવાની નમાઝ એ પણ વાજિબ છે. ફરઝ અને વાજિબ સિવાયની નમાઝોમાં અમુક સુન્નત હોય છે, અમુક મુસ્તહબ હોય છે, અમુક નફિલ હોય છે, જેની આપણે આગળ વાત કરશું ઇન્શાઅલ્લાહ. ફરઝ, વાજિબ, સુન્નત, મુસ્તહબ, નફિલ વગેરે એટલે શું એ સમજવા માટે આ ચેનલ પર રોઝા કોર્સમાં ઇસ્લામી કાનૂનની પરિભાષાઓ આ નામથી એક દર્સ અપલોડ કરેલો છે, એ સાંભળી શકો છો. આ પછીના દર્સમાં આપણે નમાઝના સમયોની વાત કરશું ઇન્શાઅલ્લાહ. વમા અલૈના ઇલ્લલ બલાગ.